અને સમાચારમાં આગળ જોઈશું મારો વોર્ડ મારી વાત। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જઈને વિસ્તારની શું હાલ છે અને ત્યાં લોકોની શું સમસ્યા છે તે પણ જોઈ રહ્યા છે અને તેઓ શું ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ વોર્ડ નંબર 2માં સ્થાનિક લોકોની રજૂઆત શું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્યાંના લોકો શું કહી રહ્યા છે તે પણ જાણવાનો ન્યૂઝ કેપિટલે પ્રયાસ કર્યો છે। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી નગરપાલિકાની જાહેર કરવામાં આવી છે, ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ આજે સાબરકાંઠાના પ્રાંતિજ વોર્ડ નંબર 2 વિસ્તારમાં પહોંચી છે। સ્થાનિકો આપની સાથે જોડાયા છે। વડીલ, શું કહેશો, વોર્ડ નંબર 2ની અંદર અત્યાર સુધીમાં કેટલા વિકાસના કાર્યો થયા અને કેટલા વિકાસના કાર્યો બાકી છે? અહીં પ્રાંતિજમાં આમ દરેક એરિયામાં વિકાસ થયો જ છે। વોર્ડ નંબર 2માં પણ થયો છે। વોર્ડ નંબર 2માં મુખ્ય જે રોડ આવ્યો છે એપ્રોચ રોડથી રેલવે સ્ટેશનનો, તે આરસીસીનો પાસ થઈ ગયો છે। 12 કરોડ તેમાં ફાળવવામાં આવ્યા છે। ટૂંક સમયમાં તેનું કામ શરૂ થશે ઇલેક્શન પછી, અને એકદમ મજબૂત અને ગુજરાતની સરકાર આમ પણ કામ જે સચોટ અને સારા કરે છે તે આ વોર્ડમાં થવાનું છે। વડીલ, શું કહેશો, પ્રાંતિજ નગરપાલિકાની અંદર કેટલા વર્ષથી કઈ પાર્ટીનું શાસન છે? ક્યારે આ જે નગરપાલિકા છે તે અમલમાં આવીને કેટલા વોર્ડ વિસ્તાર આવેલા છે આ પાલિકામાં? પ્રાંતિજના અંદર 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે અને 35 વર્ષથી પ્રાંતિજના નગરજનો, રહેવાસીઓ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ સમાજવાળા 18 આલમ અને 8 વરણ એમ કહું ને કે પાર્ટીના સાથે છે। કારણ કે મેન્ડેટના અંદર સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને ભૂતકાળમાં મળેલી છે। આવનાર દિવસોમાં બી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે। વોર્ડ કેટલા આવેલા? અમારા વોર્ડ 7 વોર્ડ આવેલા છે, 6 વોર્ડ આવેલા છે અને એ 6 વોર્ડના અંદર 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ રાજ કરેલું છે। વોર્ડ નંબર 2ની અંદર જે બસ સ્ટેન્ડ છે, હજુ સુધી તાલુકો જાહેર થયો આઝાદીથી આજ દિન સુધી બસ સ્ટેન્ડની જે માંગો છે તે સ્વીકારવામાં નથી આવીને ફક્ત પિક સ્ટેન્ડ પર આ પ્રાંતિજનું બસ સ્ટેન્ડ છે તે કાર્યરત છે। અત્યાર સુધી બસ સ્ટેન્ડ બનવાનું કારણ શું? હવે બસ સ્ટેન્ડ અત્યાર સુધી નથી બન્યું, એના પાછળનું કારણ હું માનું છું ત્યાં સુધી કોઈ પાર્ટી લેવલનું હોય એવું નહીં, પણ કદાચ કોઈ કારણોસર રાજ્ય લેવલે કોઈ પ્રશ્નો એવા હોય કે જે પ્રશ્નોના અંદર કંઈક કરી ના શકતા હોય, પણ આજની તારીખના અંદર ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે ખાતમુહૂર્ત થઈ ગયું છે અને ખાતમુહૂર્તના અંદર બાંધકામ બી ચાલુ થઈ ગયું છે અને એ બાંધકામ શોર્ટ સમયના અંદર બહુમાં બહુ કદાચ હું એમ કહું કે વર્ષ 1.5 વર્ષના અંદર પ્રાંતિજના અંદર ડેપો બની જશે અને બધાના પ્રાંતિજના રહેવાસીઓને અને સાબરકાંઠાના તાલુકાના પ્રાંતિજ બધાને એનો લાભ મળશે। ક્યાંક વહીવટમાં એવું બની શકે કે 19-20નો ડિફરન્સ હોય, એ પ્રજાને બી સ્વીકારવો પડે અને પાર્ટીને બી સ્વીકારવો પડે, એને ધ્યાનમાં રાખી અને વડીલ, શું કહેશો, વોર્ડ નંબર 2ની અંદર કેટલી સમસ્યા છે? સમસ્યા તો પહેલી તો ડેપોની વાત કરીએ। ડેપોની અંદર ભૂતકાળની અંદર 25 વખત ઉદ્ઘાટન થઈ ગયેલા છે। કાતરો પણ એની ઘસાઈ ગઈ, પટ્ટીઓ કાપી વાતોના વડા છે। આરસીસી રોડની વાત છે, રોડ તો 50 કરોડનો બનાવશે તો એ તૂટી જશે। મૂળ માંગ પબ્લિકની બાયપાસ રોડની છે, સ્ટેશનથી હાઈવેથી। વોર્ડ નંબર 2ની સમસ્યા? વોર્ડ નંબર 2ની સમસ્યા હું કહું છું, હાઈવે બાયપાસ રોડ જે ખરો એ કાઢવે નહીં જ્યાં સુધી સ્ટેશનથી ચંચરબાનગર ત્યાં સુધી આ સમસ્યા પૂરી થાય એવું નથી। કેમ કે જેટલી વખત જે રોડ બને છે નગરપાલિકામાં ગોળી નવી પાઇપલાઇનો નાખવામાં આવે છે, પૂરણ બરોબર થતું નહીં, એટલે કોન્ટ્રાક્ટર સારું કામ કરે તો પણ રોડ ટકતા નથી। ભૂતકાળની અંદર રોડ બનેલા છે બધા તૂટી, અને કરપ્શનની બાબતમાં તો કહેવાની જરૂર નથી। 35 વર્ષે કદાચ નામના નામે પથ્થર ચડી ગયા છે અને તર્યા હશે અને તરવાથી કદાચ સત્તામાં આવ્યા છે, પણ આજી વખતે પ્રજાએ મન માની લીધું છે અને 35 વર્ષથી લોકો ધરી ગયા છે। દાખલા તરીકે તમે જોઈ શકો છો, એ પાછળ આ ટાઉન રોડ રહ્યો, આ 13 કરોડનો ટાઉન રોડ છે સાહેબ। એક દાડો એક પ્રોગ્રામ નથી થયો, એની અંદર 70% વસ્તુઓ ચોરી ગઈ છે। એની બીજો એક દાખલો, બાજુમાં સરકાર આપી કરોડો રૂપિયાની સંપત્તિ તમને, ભાઈ આ ફાયર સ્ટેશનના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, લોકો પાછળ પેશાબ કરી રહ્યા છે। દારૂનો અડ્ડો કેટલો વિકાસ છે, જબરજસ્ત, પાછળ દારૂ વેચાય છે, લોકો આરામથી પીને અહીં આગળ સૂઈ રહ્યા છે। વિકાસની હાલમાળા તો એટલી બધી છે કંઈ કહેવા જેવું નથી। ગટરના 90% ઢાંકણા નથી। 14 વર્ષે પાણીની ટાંકી સાફ થઈ। મેં કલેક્ટરમાં રજૂઆત કરી કે સાહેબ કબૂતર અંદર મરી ગયા છે। એવું હું નહીં, નગરપાલિકાના પ્રમુખને તમે પૂછી લો અને ચીફ ઓફિસરને પૂછી લો કે 14 વર્ષ પહેલાં ટાંકી સાફ થઈ હતી, એક દિવસ પાણી બંધ રાખીને સાફ કરી, હજુ પણ ઢાંકણું રખાયું નથી। વડીલ, શું કહેશો, વોર્ડ નંબર 2ની અંદર કઈ સમસ્યાઓ? પાણી છે, ગટર છે, વીજળી છે, આ બધાની સમસ્યાઓ પણ સ્થાનિકોના આક્ષેપો છે, કેટલી સમસ્યાઓ? એટલી બધી સમસ્યાઓ, પ્રાંતિજની એટલી બધી સમસ્યાઓ છે કે વચમાં અમે
પ્રાંતિજની અંદર જે પાણીની અંદર એટલું બધું ખરાબ દૂષિત પાણી આવતું હતું, તો અમે નગરપાલિકામાં જઈને પણ એની માટે અમે એની ફરિયાદ કરેલી. ત્યારે એ નગરપાલિકાવાળાએ સ્વીકાર્યું કે ભાઈ અમે એની તપાસ કરીને અમે બધું એની વ્યવસ્થા પૂરી કરશું. એ સિવાય આપણો જે હાઈવે નંબર 3થી લગભગ રેલવે સ્ટેશન સુધી લગભગ આ જે સરકારના જે ચાલતી નગરપાલિકા એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલતી હોય. એટલે જે અત્યારે આવે છે આજ 25-30 વર્ષથી આ તમે હાઈવે રસ્તા એટલું આયોજનોના કામ કરતા હોય છે કે વારંવાર રોડ તોડવા અને ખોદવા. જ્યારે રેલવે સ્ટેશન જો આપણે જે સારી મામલતદાર કચેરી, પછી તાલુકા પંચાયત, સારી સ્કૂલો, કોલેજો, તો અત્યારે જે પબ્લિક આવે છે એ દૂર જ ખાય છે. બાકી અમે લગભગ જોઈએ છે 25-30 વર્ષથી પબ્લિકને કોઈ 2 નંબરમાં હાઈવેથી રેલવે સ્ટેશનથી કોઈ સુવિધા સારી મળી નથી. એ હું તમને અત્યારે જો તો ટાઉન હોલે પણ અત્યારે લોકો રહે છે. શું કહેશો, જે વિસ્તારની અંદર ટાઉન હોલ કરોડોના ખર્ચે તૈયાર થયેલો છે, હજુ સુધી કોઈના ઉપયોગમાં નથી આવેલો, બિસ્માર હાલતમાં છે, અનેક સમસ્યાઓથી વોર્ડ નંબર 2ના સ્થાનિકો છે તે પીડાઈ રહ્યા છે. એ બાબતે પાલિકા જે સત્તાધીશો છે કે પાલિકા તંત્ર છે કયા પ્રકારની કામગીરી અત્યાર સુધી કરે છે? હવે જુઓ, કોઈ પણ બાંધકામનો પ્રશ્ન આવતો હોય ને, તો આપણે જ્યારે આપણું પોતાનું ઘર બનાવતા હોઈએ છીએ ને, ત્યારે બી કોઈ પ્રશ્નો આવતા હોય છે, આપણું વ્યક્તિગત ઘર હોય તો બી. તો આ તો એક જાહેર જે હોલ બનાવવામાં આવે છે, એ જાહેર હોલમાં ક્યાંક એવું બની શકે કે કોઈ પ્રશ્નો હોય, એ પ્રશ્નને જો કદાચ પ્રજા પ્રાંતિજની નહીં સ્વીકારે, તો આવનાર દિવસના અંદર જે ઇલેક્શન આવે છે ને આ જે મુદ્દા બનાવ્યા છે, એ મુદ્દાના અંદર જો પ્રાંતિજની પ્રજાના અંદર એવું ઘર બનશે કે આ ભાઈ ભૂતકાળની સરકાર જે છે એણે કંઈ કામ કર્યું નથી ને આ બધું ખોટું કરી રહ્યા છે અને કરપ્શન કરી રહ્યા છે, જો એવું પ્રાંતિજની પ્રજાના અંદર એવું આવશે, તો આ જે વર્તમાન ઇલેક્શન નગરપાલિકાનું આવે છે એમાં પ્રાંતિજની પ્રજા દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેશે. એ વખતે બધાને ખ્યાલ આવી જશે. અમારા સાથી મિત્રો વિરોધ કરે છે એ એમની જગ્યાએ બરાબર છે, કારણ કે એ પાર્ટી લેવલે વફાદાર છે. એમ અમે પણ અમારી પાર્ટી લેવલે વફાદાર છીએ, પણ સાથે સાથે જેમ રાષ્ટ્ર સર્વોપરી કહેવાય છે એમ પ્રાંતિજ અમારું શહેર બી સર્વોપરી કહેવાય. એટલે પ્રાંતિજના હિતની જ્યારે વાત આવતી હોય તો ન્યુટ્રલ રહીને આક્ષેપ પ્રત્યાક્ષેપને બાદ કરીને પ્રાંતિજની હિતની વાત કરવી જોઈએ. અને એ હિત પ્રાંતિજનું નગરપાલિકાના ઇલેક્શનના અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને પ્રજા આપી દેશે. એ વખતે આ બધો જે પ્રશ્ન છે, આક્ષેપો છે, બધા સોલ્વ થઈ જશે બધા. વડીલ, શું કહેશો? 2 વર્ષથી વહીવટદાર શાસન હતું ને હવે જે ચૂંટણી સમયે આ મુદ્દા છે તે ટોક ઓફ ધ ટાઉન બનાવવા આવતા છે. હકીકતમાં આ મુદ્દા છે તે કેટલા વર્ષથી પડતર પ્રશ્નોની હજુ સુધી સ્થાનિકોની માંગ નથી સ્વીકારાઈ? છેલ્લા ઘણા સમયથી લગભગ આ શાસનમાં આવ્યા ત્યારથી છે, પણ હિન્દુ રામના નામે પથ્થર ચડ્યા જેવું છે સાહેબ. એક તરફી વાતાવરણ છેલ્લે હિન્દુ મુસ્લિમ આવે, એનાથી વિશેષ કંઈ છે નહીં. આપ જોઈ શકો તો પ્રાંતિજની અંદર તમે જોઈ આવો 1968ની અંદર સરસ પિક્ચરનું શૂટિંગ થયું ને, એ પ્રાંતિજની દશા છે સાહેબ. પ્રાંતિજના ઢાળ ટકામાં કાઢી નાખેલું છે, કસ્બામાં ઘણી નાખેલું છે, અને વહીવટની અંદર એટલા બધા બોગસ માણસો આવેલા છે કે એમણે એક પણ એવું સારું કામ કર્યું કે આંગળી પકડી મને બતાવો કે આ કામ સારું કર્યું છે એવું. એ તમે અમને જાતે પૂછી લો, અમારે પૂછવાની કંઈ જરૂર નથી. અમે તો વિપક્ષમાં છીએ, ભાઈ 35 વર્ષ ત્યારે આજે વખત પ્રજાએ મન બનાવી દીધું છે કંઈક સારું રિઝલ્ટ મળશે, અને પ્રજાએ થાકી જાય. રોડ રસ્તા સમસ્યા, પાણી નતા આવતા 2 મહિના સુધી. વડીલ, શું કહેશો? 2 વર્ષ વહીવટદાર શાસન રહ્યું. વહીવટદાર શાસનની અંદર કેવા પ્રકારના કામો થયા? વહીવટદાર શાસનની અંદર એટલા બધા ખરાબ કામો થયા છે ને કે જે એમને જે સત્તાઓ પરથી, એટલે સત્તાઓના લીધે જે એમને કામ કર્યા, એ કામ કરે એકદમ બોગસ કામ કર્યા છે. એ સિવાય જો હવે છેલ્લી વાત કહું માગું કે નગરપાલિકા લગભગ 40-50 વર્ષથી ભાજપ શાસિત છે. જો અમે આવશું હવે તો જે નગરપાલિકાની જે દુકાનો છે એમાં અમે 10% વળતરથી અમે ભાડા આપીશું. એક તો પહેલાં બરાબર, સારું પાણી, દૂષિત પાણી છે એ સારું પાણી આપશું. આ લોકો તો ખરાબ પાણી પણ ટેવાઈ ગયેલા ભાજપવાળા, એટલે ખરાબ જ પાણી પીવાના છે. જો તમને કહું, કહી શકાય કે હાલ સાબરકાંઠા જિલ્લાનો જે પ્રાંતિજ નગરપાલિકાનો વોર્ડ નંબર 2 જે વિસ્તાર છે, છેલ્લા કેટલાક સમયથી જે વોર્ડ નંબર 2ની અંદર બનાવવામાં આવેલો ટાઉન હોલ હોય કે તેના બસ સ્ટેન્ડની માંગો હજુ સુધી સંતોષાઈ નથી. તેને લઈ ભાજપ કોંગ્રેસ છે તે પણ ભલે આમને સામને હોય, પરંતુ આ સ્થાનિક લોકો છે તે પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી પીડાઈ રહ્યા છે. મહત્વનું એ બની રહે છે કે આવનાર દિવસની અંદર કયા પક્ષ દ્વારા શાસનમાં આવે છે અને વર્ષો જૂની માંગો સંતોષવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, પ્રાંતિજ.